નંબર 10 જેની રકમ છે કે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ વાળો એક લંબચોરસ બનાવવામાં આવે છે. તો બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધો. જો સૌપ્રથમ તો રકમ સમજીએ તો આકૃતિ આપેલી છે, એમાં જે આખું વર્તુળ દોરેલું છે એક પુઠ્ઠું છે, તેમાંથી બે નાના વર્તુળ અને એક લંબચોરસ ટુકડો છે તે કાપી લીધેલો છે. તો બાકી રહેલો જે કલરિંગ ભાગ છે, જે રંગીન ભાગ છે, તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌપ્રથમ તો આખા પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધીએ, ત્યારબાદ બે વર્તુળ છે તેનું ક્ષેત્રફળ, ત્યારબાદ એક ચોરસનું ક્ષેત્રફળ અને આ ત્રણેયનું સરવાળો કરી અને મેઇન જે ભાગ છે એમાંથી બાદ કરીએ તો આપેલો જવાબ છે તે મળશે. તો સૌપ્રથમ તો આખા પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધવું છે તો અહીંયા લખીએ કે અહીં રંગીન પુઠ્ઠાની ત્રિજ્યા બરાબર 14 સેન્ટીમીટર. એની ત્રિજ્યા છે તે 14 સેન્ટીમીટર છે. તો તેથી વર્તુળાકાર પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. જે રકમમાં કહેલું છે પાઈ બરાબર 22/7, આર બરાબર છે 14 ગુણ્યા 14. છેદ ઉડાડીએ તો અહીંયા થશે 7 2 14, અંશમાં 22 ગુણ્યા 2 એટલે કે 44 ગુણ્યા 14, જે થશે 616, એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. આ છે આખા પુઠ્ઠાનું ક્ષેત્રફળ. હવે આપણે જે નાનો ભાગ છે તેનું ક્ષેત્રફળ શોધીએ તો લખીએ કે હવે નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 3.5 સેન્ટીમીટર છે. તો તેથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. એટલે કે પાઈ એટલે 22/7 અને આર એટલે 3.5 છે, એટલે કે 35/10 ગુણ્યા 35/10. છેદ ઉડાડીએ તો અહીંયા થશે 7 5 35, 5 2 10, 11 2 22. તો અહીંયા અંશમાં વધે છે 11 ગુણ્યા 35/10. 11 ગુણ્યા 35 કરીએ જે થશે 385/10. એક અંક પછી પોઈન્ટ મૂકીએ એટલે તે થશે 38.5, એકમ છે સેન્ટીમીટરનો વર્ગ. આ આપણે શોધેલું છે એક વર્તુળનું ક્ષેત્રફળ. આવા રકમમાં એટલે કે આકૃતિમાં બે વર્તુળ છે તો આને ગુણ્યા 2 કરીએ તો લખીએ કે તેથી બે નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 38.5, એટલે કે 38.5 ના છે એને ગુણ્યા 2 કરીએ જે થશે 770, અને પાછળ એક અંક પછી પોઈન્ટ છે પરંતુ પોઈન્ટ પછી શૂન્ય લખવાની જરૂર નથી તો આ થશે 77 સેન્ટીમીટરનો વર્ગ. આ છે આકૃતિમાં આપેલા બંને વર્તુળનું ક્ષેત્રફળ. હવે અહીં એક લંબચોરસ પણ કાપવામાં આવે છે. તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા લખીએ કે વળી એક નાનો લંબચોરસ પણ કાપવામાં આવે છે, જે આકૃતિમાં આપેલું છે. તો લંબચોરસ માટે તેનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ અને પહોળાઈ બંનેની જરૂર પડશે. તો સૌપ્રથમ લંબચોરસની લંબાઈ જે રકમમાં આપેલી છે એ છે 3 સેન્ટીમીટર અને આ ઉપરાંત તેની પહોળાઈ એ આપેલી છે 1 સેન્ટીમીટર. તો હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ જે છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 3 ગુણ્યા 1, જે થશે 3 સેન્ટીમીટરનો વર્ગ. તો આ છે લંબચોરસ પુઠ્ઠાનું ક્ષેત્રફળ. હવે ટોટલ 3 ભાગ છે તો ત્રણેય ભાગનો સરવાળો કરીએ તો અહીંયા લખીએ કે તેથી કુલ કાપેલા પુઠ્ઠાનું ક્ષેત્રફળ અથવા કે પુઠ્ઠાનો ભાગ બરાબર
2 વર્તુળનું ક્ષેત્રફળ વત્તા 1 લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા આવશે 1 લંબચોરસનું ક્ષેત્રફળ. આ બંનેનો સરવાળો કરવાનો છે. તો વર્તુળનો ભાગ જે આપણે જોઈ ગયા કે બંને વર્તુળનું ક્ષેત્રફળ એટલે 77 હતું વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ છે તે 3 સેન્ટીમીટર સ્ક્વેર છે. 77 વત્તા 3 જે થશે 80 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે ટોટલ આ જે પુઠ્ઠામાંથી કાપેલો ભાગ છે તે 80 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો હવે આ કાપેલો ભાગ છે તે મેઇન પુઠ્ઠામાંથી બાદ કરીએ તો જે રંગીન ભાગ છે તેનું ક્ષેત્રફળ મળે. તો અહીંયા લખીએ કે તેથી પુઠ્ઠામાં બાકી રહેલો ભાગ બરાબર કુલ પુઠ્ઠાનું ક્ષેત્રફળ અથવા કે કુલ પુઠ્ઠાનો ભાગ માઇનસ એટલે કે કાપેલા પુઠ્ઠાનો ભાગ. આ બંનેની બાદબાકી કરીએ તો કુલ પુઠ્ઠાનો ભાગ એટલે કે રકમમાં આપણે શરૂઆતમાં દાખલામાં જોઈ ગયા જે છે 616 માઇનસ કાપેલા પુઠ્ઠાનો ભાગ જે છે 80. 616 માઇનસ 80 જે થશે 536 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે 536 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ થશે કે આપેલા પુઠ્ઠામાંથી જે રંગીન ભાગ છે તેનું ક્ષેત્રફળ 536 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું થાય છે.